તો ફાઇનલી મિત્રો આપણે ખાઈ પીને આરામ કરી અને હવે આપણે બીજી વાર તૈયાર થઈ ગયા છે આપણા બીજા નવા બ્લોગની અંદર. તો આપણે લક્ઝરી તૈયાર થઈ ગઈ છે જો. અને કઈ જગ્યાએ આવવાનું છે એ તમને અમે અત્યારે નહીં કહે, એ 4 કહે છે. તમને ખબર છે કે જે જગ્યાએ રહેશે ને તમે વિડીયો આગળ જોશો ને તો તમને ખબર પડશે કે અમે કઈ જગ્યાએ રહેશો. તો વિડીયોમાં બન્યા રહેજો, અમે કઈ જગ્યાએ જઈ અને તમને બતાવીશું અને કઈ જગ્યાએ રહેશે ને શાના દર્શન કરવા છે એ બતાવીશું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ચાકન પહોંચ્યા લ્યા એવું તેમ આપણે આડું થઈ ગયું ખબર નહીં છે જગ્યાએ પહોંચ્યા પણ બધા ઉતર્યા છે એટલે આપણે ઉતર્યા ના હાય 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 વ્યૂ દો વ્યૂ તમે હા 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 કેટલું મસ્ત વ્યૂ છે. તો ફાઇનલી મિત્રો આપણે લક્ઝરીમાંથી ઉતરી ગયા હતા અને આપણને ખબર નથી કે આપણે કઈ જગ્યાએ આવ્યા હતા કેમ કે આપણે અંદર લાઈવ હતા અને કોઈ વિડીયો એડિટિંગ કરતા હતા એવું કરતા હતા. અને આપણે પહોંચી જશે નાગેશ્વર જ્યોતિર્લિંગના મંદિર. તો તમને શિવજીની મૂર્તિ તમને બતાવું. ચલો તો ચલો હવે આપણે દર્શન કરવા જવાનું છે પણ આટલી ગાડીઓ બધી પડી છે તો કેટલી બધી ટ્રાફિક હશે. તો જો આ ગાડીઓ એટલી બધી પડી છે ને કે વાત દવા જતો ટ્રાફિક કેટલી અંદર હશે. દર્શન કરવાનો ટાઈમ આવશે કે નહીં આવે આપણને. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશું અને અંદર એન્ટ્રી લઈ લઈએ. અને આપણે થોડા ફોલોવર મળ્યા હતા એમની જોડે રીલ શૂટ કરવા રહી ગયા હતા. તો હવે આપણે છે ને લાઇનમાં થવાનું થશે ને આવો બધે લાગે લાઇનમાં થઈ જશે કે જે દેખાતા નહીં તેમને બધાને ગોતવા પડશે. એકવાર આપણે ગોતી લઈએ. તો મિત્રો આપણે લાગી ગયા છે લાઇનમાં અને લાઇન તો છે માપની છે આમ તો પણ બધા હળવળ વેડે છે. જો પાછળ પણ છે અને આગળ પણ લાઈન છે. વિડીયોમાં બન્યા રહેજો. તો ઘણી બધી રાહ જોયા પછી આપણે ફાઇનલી પહોંચી ગયા છે મંદિરની અંદર. તો આ બધું મંદિરનું કામ પણ ચાલુ જ છે હજી. વ્યૂઝ જો તમે ખાલી કેટલું મસ્ત મંદિર છે. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરવા જાય અહીંયા કને આપણને દર્શન કરવા નહીં આલ્યા પણ તમને જો દૂરથી દર્શન કરાવી દો. જય માતાજી. તો આપણાથી યશના પપ્પાની વિદા પડી ગયા હતા અને હવે મળી ગયા છે. તો હવે દર્શન કરી લો અને પછી આપણે પેલી મકા ફોટા પાડવા હતા. તો મિત્રો આપણે દર્શન કરીને આવી જાય નાયકન જો મસ્ત મજાના છે મસ્ત ના માસલા છે જો હે ચેવું તારે ભાળ ભાળો એ પણ ચેવો તારે ભાઈ એટલે અનિલો છે જે મૂકો અનિલો બોલે આમ તાકો તો ફોનમાં ચેવું મસ્ત આવે રિયલ કરતા ફોનમાં હાથ દેખાય રહ્યા ઝૂમ કરીને જોવે એટલે પણ પાણીનો બાટલો ભરતી તો એ કરે મસ્ત મજાના માછલા હે પણ પાણી જેવું પીવે રે એ ડાકું પાડીને પાણી પીવે રે એ કીધું આ કાન મસ્ત કાન તળાવો છે પણ આ કાન આપણી પબ્લિક છે ને બાટલા લાસી અને રુચિ ગંદકી કરી લાશે ને બાકી માછલા કેટલા મસ્ત છે એ કાન. ચલો ચલો અને આ જો મંદિર આપણે દર્શન કરીને વાપસ આવી જશે. હા કેટલી મસ્ત દાદાના દર્શન કરાવી દીધા તમને બધાને. તો હવે આપણે છે ને શંકર ભગવાનનું આ કને મૂર્તિ છે અહીંયા કને આપણે ફોટા પડવા જવાનું ને ફોટા પડવા જવાનું છે ને થાક લાજો પડાવવા નથી ફોટા પાડીને થાક લાજો. એ ગોરે ગોરે લોગ આ ગયે દેખો. તો આપણે દર્શન કર્યા ને દર્શન કરીને પાણી પી અને હવે આપણે આવી જશે આ કને ફોટા પાડવા. જો શંકર ભગવાનની આમ શિવલિંગ કેટલી મોટી છે તો આપણે એકને ફોટા પાડવાના છે પણ એકવાર આપણે છે સંપલ આ બાજુ ઉતારે છે તો આપણે સંપલ લઈ આવો અને સંપલ લઈને આવી અને પછી આપણે ફોટાને એવું શૂટ કરશે કેમ કે તડકો સીધો માથે જ પડે રહે ને એટલે ગરમી ખૂબ જ થાય રહી એટલે પગમાં પણ બળ રહે એટલે એકવાર લઈ આવવાના. આ બધું યશને પપ્પા છે ને શૂટ કરતાં થાય રહે. ના મિની વ્લોગ એમાં એવું થતું કે હું મિની વ્લોગમાં અને મોટા વ્લોગમાં પહોંચી નથી વળાતું તો મિની વ્લોગ યશના પપ્પાને આપી દીધા અને નાના એટલે મોટા વ્લોગ છે ને હું બનાવીશ. અને આ બાજુ છે ને ફોટા પાડવાનું ચાલુ છે. પાડવા છે સંપલ આપણે દર્શન કરી અને પાછા હવે આવી જશે દુકાને પાર્લરે કંઈક પડીકાને એવું લેવાનું હતું અને તરહ લાજી એટલે પાણી પણ પીવું હતું એટલે આપણે અહીંયા આવી જતા. અને હવે આપણે ખબર નહીં બીજી જગ્યાએ લક્ઝરીવાળા લઈ જાય અહીંયા રાન છે મને તો કંઈ ખબર નહીં કઈ જગ્યાએ આવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને અમારે પાઈ તો જો નંચુક મોઢું કરી લાવશું અને હે ને ગરમી નહીં એટલે જ્યાં મજા આવે પવન એટલો ઠંડો આવે રહે ને
તો તમને તો ઊંઘાઈ રહે એવો મસ્ત મજાનો પવન આવે રહે. હા, ગરમી બિલકુલ નહીં એમ, ના કે તો મજા ના આવે. તો બધા હે ને ગોપી તળાવે જતા ને આપણે જાણે તો જેમ કે આપણને ઊંઘ આવતી હતી બરોબર ને, એટલે આપણે નતા જવા. અને આપણા માટે નાસ્તો લાવ્યો તો જો વેફર અને એને શું કહેવાય, એને શું કહેવાય, શું તાકે મારો ફેન્ટમ લાવ્યા હતા આપણે સારું કરી. અને આપણે રૂક્ષ્મણી મંદિરે દર્શન કરવા નતા જવા, કેમ કે આપણને રાતે મોડા ઉઠી જાગતા રહેતા ને, એટલે આપણે આવી હતી ઊંઘ. તો હવે આપણે ચલાવવાનું છે બેટ દ્વારકા ડાયરેક્ટ જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે બેટ દ્વારકાના દર્શન કરાવશું. જય માતાજી. નાનચા મસ્ત મજાના છે હોડિયા છે, નન છે. તો આપણે છે ને ગોપી તળાવથી દર્શન કરીએ તો આપણે ગોપી તળાવ નતા જ્યાં પણ બધા જ્યાં હતા દર્શન કરવા, ત્યાંથી બધા આવી ગયા અને અહીંયાથી સીધા આવી જતા બેટ દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા છે. તો એ અડધું 2 કિલોમીટર જેટલું હતું, પણ આપણને થાક લાગેલો હતો એટલે આપણે છે ને રિક્ષા કરી નાખી દે. અને જો રિક્ષા ઘણી બધી આઈકન જાતી જ હોય છે, તો જે પણ આવતા હોય અમારી કોઈ ટ્રાવેલિંગ્સમાં આવતા હોય તો આ રિક્ષા કરીને જઈએ કે 10-10, 20-20 રૂપિયા ભાડું હોય છે. શું કહેવું? કઈ નહીં કેવું. તો મિત્રો આપણે છે ને દર્શન કરવા જવાનું છે અને યારે બધા ચશ્મા લે છે. આ દર્શન કરવા આવ્યા છે, ખબર નહીં ચશ્મા લેવા આવ્યા છે. મસ્ત ચશ્મા હે બધે. મારે ટોપી લેવી છે. મને પેલી ટોપી બતાવો ને. પિંક હાલ લાગે છે, હાલ લાગે કે બ્લેક હાલ લાગે? પિંક જેવી લાગે, કાળી હાલ લાગતી હતી. ઘણી મોટી નહીં પડે? જેવી લાગે છે કોમેન્ટ કરો. એવું છે જેમ પહેરવાની આમ રેડ લે. કેવી લાગે રે? અસલ લાગે રે, મસ્ત લાગે. તો પોતે ચશ્મા લીધા છે બ્લેક, મસ્ત લાગે રા. અનિલ 2 દિવસ ના લેશો. અનિલ હાર લાગે પણ તું કક બીજું લેને. બધા 1 દિવસ લઈને શું કરશો? તો આપણે ટોપી રાખવાની થાય ને, પછી ચશ્મા રાખે ને પછી આપણે દર્શન કરવાનું. તો મિત્રો આપણે ટોપી લેવાની જીદ હતી, આપણે ટોપી લઈ લીધી અને આ બધા ચશ્મા લેવાના હતા તો ચશ્મા લઈ લીધા અને ટોપી અને ચશ્મા લઈ લીધા હે ને. હવે આપણે બેટ દ્વારકા દર્શન કરવા જવાનું છે, પણ આઈકને અંદર ફોન લઈ જવાનું અલાઉડ નહીં. દ્વારકામાં પણ અલાઉડ નહીં અને બેટ દ્વારકામાં પણ અલાઉડ નહીં. તો આપણે આઈકને યશના પપ્પા લેરા છે સોખાનો ઇતિહાસ શું છે મને નહીં ખબર. કહેતો આનાથી દરિદ્રતા માટે આપણે સોખા છે ને કૃષ્ણ ભગવાનને આયા બેટ દ્વારકાની અંદર ચડાવવા. તો એ સુદામાએ કૃષ્ણ ભગવાનને ચોખા ખવડાવ્યા હતા. તો સુદામાની દરિદ્રતા મળી હતી, એટલે આપણે પણ ચોખા માન્યતા છે તો ચડાવવાના છે. તો આપણે પણ ચોખા ચડાવી જઈએ અને દર્શન કરીને આવીએ અને પછી તમને મળીએ, જેમ કે અંદર જવા જતા નથી. મિત્રો આપણે હે ને દર્શન કરી અને રિટર્ન પાસ આવ્યા અને અહીં દ્વારકા શું કે બેટ દ્વારકા શું એ કને હે ને આપણને અંદર ફોન લઈ જવા જતા નહીં, એટલે બરાબર દર્શન થતા નહીં. પણ આઈકન તમે જો બગલો હે છે મસ્ત લાઈન કટાર બેઠો, બધા લાઈન કટાર બેઠા પાછા મસ્ત. અને આ બસ છે ને દરિયો છે, આઈકન તમને દરિયો બતાવો. હા જો આઈકન દરિયો છે અને હવે આપણે આઈકન થવાનું છે. તો મસ્ત મજાની લાઇટ થવા માંડીએ અને નજારો તમે જોઈ લો, તમારી નજરોની સામે જ છે, પછી કહેવાનું આવતું જ નહીં. અને આપણે હે ને હવે થોડોક પાણી બદલો થયો હોય ને થોડો અવાજ બેસી જો હે